અમો ઉકેરો રહી નાખ્યા ગંદી કાઢી નાખી છે જમાઈની કંટાળી છો ને રામ રણુ જોવાલા પીર પોકરણ વાલા રામ રણુ જોવાલા પીર પોકરણ વાલા રોમા પીર તમે વેલેરા આવજો રોમા પીર તમે વેલેરા આવજો અમે ચંદુરોન બલા કોઈ ભજન કરતા અત્યારે મારો જુગડી ભાઈબંધ ચંદુરો જતો રહ્યો એટલે મને ભજનમાં જવાની કેટલી તકલીફ પડે છે. પેલા તો શકરા લઈને જતા કેરોસીન મરતા એ ડીઝલમાં 2 ગેલરીઓ નાખે એટલે હોમાં ગોમ પોકી જતું હેડીને જતા અમે તો હેલો મારો સાંભળો રણુ જાનારો હુકમ કરો ને પીર સાત રાહે જાય મારો હેલો રે સાંભળો રણુ જાનારો રામદેવ. હું બાપા હવે તમે ચાલુ થઈ જાશો રોજ ના રોજ પેલી ચીકુવાળી જે પેલી માસી જે મોં પાડે છે ખબર છે બે બાપાને સમજાઈ દે થોડું. બેટા હું મારી ઉંમર થઈ અમે મારા ભજન કરવાનો હોય અમે રોમના ઘેરથી મારું પંતું ખુલશે એટલે હું એક દાડો સ્વર્ગમાં જતો રોય. તે બાપા જહો ત્યારે જાઓ પણ હાલ શું છે તમે હાલ આવી તો છે ને મોં પાડી લોકોને છે ને આમ હેરાન ના કરો તમે એને માથું ચડે છે બેટા ભજન કહું તો અધર જઈને હું છપલા કોટો મે હેડવું ના પર પૂન કરેલો હોય થોડો આગળ અધર આડો આવું એટલે આ ભજન કરું છું. તો એ અંગારો મે ડારું ભગવાન એટલે આ બધા પ્રોબ્લેમ બની એક અનેરા ભજન કરેલો તો આગળ આવ ફોન આવ્યો બરો. હાલો હેલો અરે ફોન તો તમે પાર્ટી કેટલા લગાયા મી તો ચમ ફોન ઉપાડો 2 દિવસથી કહો લેવા આવું છું તમે તૈયાર થઈ ને અંદર બેસી જાવ છો ખબર પડે મારો મેકઅપ ઉતરી ગયો છે આવી રીતે તો તારો ભા માડો હોવણીઓ કંટાળ કે કપા કોરી જા લેવા જવું હોય તો જા નક ઓર હાથ બારા ઢા તો હું થાય છે કે બગડી જા ત્યાં હું કરવાનું તમારે આવવાનું છે કે નહીં મને કહી દો હું ખાવા પડે તો હું છે ને બધું સામાન છે ને કાઢી દઉં પછી નહીં મારે આવું તમારી જોડે હું આવું છું આ તૈયાર થઈને તના તન થઈને આ હેડો એટલી જ વાર એક્ચુઅલી વાટ જ જોઈ રહ્યો છું છે ને આવે એટલી વાર કેટલી વાર છે પણ બસ આવ્યો જલ્દી આવ આવ હા બેટા કોણ હતું એ આવે છે પપ્પા મને લેવા જમાઈ આવું છે. હા કશો વાંધો નહીં આપણે આમ રહીશું આયા છે કોઈ વાંધો નહીં હો. પપ્પા ડબ્બો મૂકી દો થોડી વાર અંદર તમે હાર બેટા હે હું આવું એટલા કઈ અને જમાઈ આવું કા એટલે પછી ગોદરું પોથાર આમ રહીશું આયા છે વળી હો લે મેલો હું આવું બેસન સાર પૂરો કરી બેટા ખબર નહીં આવવાનો ઠેકાણા નહીં આજે ના આવે ને તો પછી હું જે જ નહીં હવે તો પતિ જ ચડ્યોનું મારા હારા કૂતરા ને બૂતરા શીખા પાછી વળગવા આવે છે આ તો હોટું ના હોત તો ડૂસો ફરી વૈકણ સોરી લગાવી દઈ તાનો આજ જ મેલ આવ્યો છે આબવાનો કેટલા દાડોથી આવવું હતું પણ કોઈ શહેર જ ના આવ્યો બબડ્યું રોટલી નહીં બનાવી જતા રહો અત્યારે ના આવતા મારી હારી ભીખાની આમ જતા અલા બાપા નહીં અલા તમે મને લાગી પેલા આવે છે કે મોગો વાળા એ આયા છે નહીં માગણ હા આવો ગમમાં કૂતરો આટલા બધા ટેમ્પા ભરીને આવી એટલો શું થી લાવી કે છે કૂતરો તમારા ગોમમાંથી લાવીશું ખબર નહીં તમારા ગોમમાં કેટલા કૂતરા આવશે કોણી લાય હા બાપા લાવું છું બેહો શાંતિથી બેહો લે સવાનું છે તે છોકરો બકરો ના તાને હું એવું ના થાય જમે પેલી વેલી આયા પેલી મોટી બેગ લાવવાની હતી મેં અત્યારે અઠવાડિયામાં છે ને 6 હાડીઓ લઈ લીધી છે તે બે હું ગોદડું લઈને આવું પાથરવા માટે બેહો તમે હા તાને એમનેમ થોડું જો તે પોગોથી બેહી રહેવાનું હોય અને પોણીએ બતા તું થાકી ગયો છું હા લીલી વાળી છે એક ના એક સોળી છે છોકરો બકરો તો છે નહીં જે સાહેબ બધું આપણું જ છે ચિંતા જેવું છે શું શાંતિ રૂપાળું ખાવા મળશે ને કોક દાડો જમીન 2-4 વીઘા જ વેચી થાય 25 રૂપિયા આટલી વાર થી આવતા મને એમ કહેજો પણ 2 દિવસથી તમને કે કરું છું એમ ખબર નહીં આમ હરખી તે બેહો કે તમે એને બાપો જોજે કેટલી હોશિયાર બાયડી છે મારી હા ગમે તે પણ ઘણા ગોદડા પાથરી પણ ભજનોની ચાદરો કેટલી ભેગી કરી છે સ્વાગત કર્યું સ્વાગત તો તમે આવો કે એટલા માટે તો નવી લીધી તમે આવો ને પાથરવા માટે ખબર છે બાપો સચાલી એ તો ખેતરમાં જ્યાં છે છોટો પાણી તો લાય લાવું છું બાપા બેહો તમે શાંતિથી તમે ઊભા ના થતે બેહો શાંતિથી ખાલી આરામ કરો તમે આ ડફણોમાં જિંદગી જતી રહેવાની છે છેલ્લે
ચાર થોડા ઉપર એ ડફનો ઉપર આવશે ને તારે ડફનો આ ડફનામાં જિંદગી જતી રહેશે આવો જમાઈ આવો હો ના થો તે તારો બહુ વાર કાઢી દે ના બેટા પાણી પીએ લેજો આ પકડજો મેલા હા ચા ના હાલ જ આયા હા બરાબર હા લેજો તાને હે બહુ તકલીફ પડી ગયો આ થોડું ફાડી દે તાના બહાર બેટા ખાવાનું બહારનું બનાવો થોડું આમ થેરું લઈ જાઓ વઘાર છો બહાર આમ થેરું અને સાધન બાધન મળી તું કા ઓ એસટી મળી હતી મારા તો તમે છોકરા બરોબર કયો બહુ તકલીફ ઘેર તો કદી ફાડ્યો નહીં પણ ગરમી વધારે પડે નહીં કોઈ ગરમી જબર પડે છે મને કાલે અટકનો હુમલો આવ્યો સાથીમાં ભરાવી ખબર પડી છે કે જતો રહ્યો એમ તે દવા બવા ના લઈ લેવાય દવા ખાલવા આવતો તો દવા ફળ બને ફાડી દે અને હોભર્યું કા ફાડો જલ્દી ફાડો બધું મોડું થારો મારી જિંદગીમાં મારા ઘરે નહીં ફાડ્યું ડફડું અને જમાઈ આયા તરત ફટ લઈને ધંધા લગાડી દીધા પણ થોડી શરમ આપી જાઓ શરમ આપી કોઈક બાળતા કે હાય જમાઈ આયા તરત એ ધરો ફાડવા માંડ્યા હાલો હાય હું દીકરા મેલવા જો કપડી છે ને શું થઈ રસોડું બનાવે હા હું બનાવ્યું જમવાનું કે જમવાનું તો જો ને મેં શીરો બનાવ્યો છે રોટલો બનાવ્યો છે મકાઈનો દાળ બનાવી છે થોડું મરસું વાટકે કાંઈ ગોળ છે ગોળ તો નહીં લ્યા પતી ગયું છે વાલી થોડું મોઢું આવ્યું હતું તમ તો મેં કીધું મટી જાય કા એવું સારું હેડ હું તારા માટે છે ને ગોળ લઈને બનાવી દઉં હેડો ફટફટ બસ ચટણી બનાવી દઉં હારી એવી હો કા હારું હારું લે પકડજો શું છે આનું પોજરું છે હેડજો પેલું થોડું કોમ છે હેડો સોને થોડું આગું પાછું કરી હજી પણ આવો બધો તો ટોપો ના કરવાનો હોય તારો બા જમાઈશું મને થોડો પાવર હોય તાણે પગ બાળો તો જોજે ઇજ્જત નો પાછા હું માફી માંગુ છું મારા પપ્પાના તરફથી કોણ છે એટલે એ તો અમારે પેલા નવા રહેવાયા છે ગામમાં. ચલો કે પાસે વાતો તો કરજો બેટા રોધવાનું કર અમે થોડું સોને વાળી હા નાખી પપ્પા લે બોગરો હા વારી દે હારી બધું રીતો એવી ચડી સમજા બોડું ફોડી નાખું અરે હા ભ્રિયા પેલો પોયલો લઈ લેજો હરિયા અરે પોયલો લઈ લે યાર હું તમે યાર જમાઈ છો મારા જમાઈ છો તમે જમાઈ કરી ભાંગ કાઢી નાખી તાને હે ચિકન બેહોઈ વાત તમાર કેવી છે તમારે એ લઈ લે પોયલો આ લઈ લ્યો લઈ જાઉં છું હમણાં તમને લઈ તો નાખી જમાઈ બધાનું કેટલું કામ કરે છે આગી મારી ઘરે કામ નહીં કર્યું તાને મારો બાપો બોલી બોલીને મરી જાય તોય લેજો હરી ઓમ આઘું કરી દેજો આ બધું ગઈ નાખે છે આઘું કરી દો તમને કાઈ ના હાથ પાર મે લઈ ગયો તો તાને વારો કુ ફટ લઈ વળાય છે સ્પીડ કેટલી છે આઘું કરી દે બધું તાને મેં કીધું લઈને આ ચારની એસટીમાં પાછો વળી જાઉં ત્યાં બધું કરમે પડ્યું શીખર તારે હું નક્કી પેલી મારી હારી સોમલી હોમી મળી ને એમાં એના શકન ના હોય લે ઉપર આવ હેડો મારે નખવા જવું પડશે કી યાર સમ મને કેરે માં રવાતું નહીં આ હોમો ઉકેરો રહી નાખ્યા ગંદ કાઢી નાખી છે જમાઈને જોઈને લઈ લેજો આપણું ઠાકો લઈ લેજો ભેંસ આગળથી ગઈ નાખ્યા મારા લોખંડનું ફોડી નાખ્યા હા પાટો મેલા છે ને એ તો નવી નવા ખરા એટલે હું રાખા ભાઈ ભેજ ઈ સમજ્યા છો લઈ લો કે ફટ લઈને આમ ઘેર જવાનું છે લે લે
મને તો એટલી રીસ ચડી છે ને હું બોડું ફોડી નાખું મારો હારો ના હોય ને તો નક્કી મારા હાથું ખૂન થઈ જોત હાય જમાઈ એ જમાઈ નહીં રહું મારા પણ મારી હારી કોપ કરે ભલો કાઢી નાખે. અલે પણ મારી વાત તો હોબળે હું થયું હું તો જમાઈ છું કે ગમનું ડફણું છું તારો ભાવ આમથી આમ વગમણો થાય છે મારો થેલો તો મેલો તમે થેલો મેલો અલા ઠેલો મેલો તો ફાટી જાય મારા નહીં રહું ક્યાં નથી રહું પણ ડફો કે તમે મારી વાત તો હોબળો તાર બાપા ના પાડતી હજી હોય કે મેં લાફામાં લઈ જાઉં પણ હું ઇન તો કોમ આને પણ ઠેલો મેલો મને મનો તારો ભાઈ તન્નો કંટાળી ગયો છે 5 મિનિટ મને જપ્પા નહીં દીધું આયો ને તરત પેલા યાત્રા ફળાયો ચોકણ વળાયું સોનના પોયલાઈ મેઘજે થોડા થોડા હું હટી તમન ગંધ આવે છે તો હોતા બેહો ભલા બેહો તો પણ થયું હું પાણી પીવા પેલા કેહો થયું મને વાત કરો તમે વાત કરો બાપાને ખાઈએ છીએ શાંતિ રાખો એટલે બેસ મૂકો હા પણ ખાઈ ખપ પાડીને આવું શું થયું બાપા અચાનક થયું ને શી કરું હું થયું કોઈ બોલતા નહીં ને અરે કામ નથી તો અલા અલા પણ અરે હો કાનો મારે નહીં રોકાવું પણ મારા હો તો ખરા જમાઈ પણ એક મિનિટ મારી વાત તો હોબળો ખાલી મારે નહીં રહું ભાગી લે વાતા છો યાર મારી વાત તો હોબળો હા યા જમાઈ જતા રહ્યા વરી આ થોડા રોકાઈ ગયા બે દાડા તો મને ગરમ પાણીથી નવરાત ના સૂનબૂન થતી હતી પગ પગ ના દબાવ પણ જતા રહ્યા શીરો બનાવીને ખવડાવતી હોય તો શીરો બનાવીને ખવડાવ